હેલો ફ્રેન્ડ્સ, આજે હું પનીર બનાવવાની રેસીપી શેર કરવાની છું. સૌથી પહેલાં જાડા તળિયાવાળા વાસણમાં થોડું પાણી એડ કર્યું. એમાં 1 લીટર દૂધ એડ કરીને એક ઉભરો આવે ત્યાં સુધી રાખવાનું છે. અડધી વાટકી પાણીમાં 1 લીંબુ એડ કર્યું અને આ રીતે 1 ચમચી એડ કરીને મિક્સ કરતા રહીશું. દૂધ ફાટે નહીં ત્યાં સુધી આ રીતે મિલાવતા રહેવાનું છે. ફ્રેન્ડ્સ, બજારનું પનીર એકદમ હાર્ડ હોય છે અને ઘરે એકદમ સરસ સોફ્ટ બને છે અને બનાવવામાં 15 મિનિટ જ થાય છે. આ રીતે ચમચીથી મિક્સ કરીને વચ્ચે વચ્ચે ચેક કરવાનું છે. જો આ રીતે દૂધ ફાટી ગયું છે. હવે એક ચોખ્ખા કપડામાં ગાળી લેવાનું છે. 2 વખત ઠંડા પાણીથી આ રીતે ધોઈ લેવાનું છે, કેમ કે લીંબુની ખટાશ દૂર થઈ જાય. અને આ રીતે બધું પાણીને નીચોડી લઈશું. બચેલા પાણીથી લોટ પણ બાંધી શકાય છે. હવે પનીરને એક કન્ટેનરમાં ભરીને પ્રેસ કરવાનું છે. ડબ્બો બંધ કરીને આ રીતે ફ્રીજમાં રાખ્યું હતું. 2 કલાક પછી આ રીતે પીસીસમાં કટ કર્યા અને બજાર કરતાં પણ સારું ચોખ્ખું પનીર ઘરે તૈયાર થઈ ગયું. તો જરૂર ટ્રાય કરજો. બાય ફ્રેન્ડ્સ, ફરી મળીશું. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.